6 letters of success. 6 letters of success or the for success. A, B, C, D, E and F. A to F એના થોડાક શબ્દો એને આ 12 માસ સુધી, ન કેવળ 12 માસ સુધી પણ ટિલ ધ એન્ડ ઓફ ધી લાઈફ એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જ્વલન સફળતા, ન કેવળ પરીક્ષામાં સફળતા. કેટલાકને એમ થાય કે અમારી જ પરીક્ષા, ક્યાં સુધી પરીક્ષા આપ કરવાની? જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી પરીક્ષા છે, યાદ રાખજો. જીવશો ત્યાં સુધી પરીક્ષા. આ 12મું પતશે એટલે એન્જિનિયરિંગ આવશે, કેટલાક નીટ આપવાના છે, નીટ આવશે, જી આવશે, છે જ એક્ઝામ. ક્યાં સુધી તમે કંટાળો વ્યક્ત કરવાના છો? 8 સેમિસ્ટરની. અને આપો જ ખરા, ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન વાંચો, સંકલન વિકલન આવશે મેથ્સવાળાને. અને જેને બાયોલોજી રાખ્યું છે ને એનાટોમી પૂછજો, કે MBBSના ફર્સ્ટ યરમાં છે ને પૂછજો, એનાટોમી ગાંડા કરી નાખે એવી બુક છે. ફાર્મસીમાં જઈને પૂછજો કે કેટલા દવાના ડ્રગ્સના નામ યાદ રાખવાના છે. એન્જિનિયરિંગમાં જઈને પૂછજો, મશીન ડ્રોઈંગ, એન્જિનિયરિંગ ડ્રોઈંગની પેલા ચાર્ટ્સ કેવા બનાવવાના છે. એટલે કંઈ ઇઝી નથી. 12th પૂરું થઈ ગયું એટલે જિંદગી જીતી ગયા, 1.5 મહિનો જ આરામ છે. હા, ફરતી બાજી લેફ્ટ રાઈટ જો સરખું ભણવું હોય તો, બાકી તો અત્યારે જલસા જ છે. હા, કંઈક કરી બતાવવું હોય ને, ઉકેડાનું નામ સાંભળ્યું? ઉકેડા પર ચડવું હોય ને તો ભૂંડઈ ચડે, ઉતરાય ચડે, પણ એવરેસ્ટ પર ચડે? છાપા વાંચ્યું, ચડી ગયેલું ભૂંડ એવરેસ્ટ પર, રેકોર્ડ બ્રેક. ગિરનાર બધા ચડી જાય, ગિરનાર તો બરમુડા પહેરીને ચડે છે કેટલાક. હા, એવરેસ્ટ પર ચડ્યા હોય. જો તમારે સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી હશે ને, છકડો લાવવા માટે બહુ મહેનત જાજી નહીં કરવી પડે, ઓડી કે BMW લાવવા માટે મહેનત જાજી કરવી પડશે. સર્ટેન હાઇટ્સ પ્રાપ્ત કરવી હશે એના માટે. એટલે આજે સંકલ્પ એ કરવાનો છે, સારામાં સારું કંઈક કરી બતાવું છે. આમાંથી જેને સુખી થવું એ હાથ ઊંચો કરો. સરસ, અભિનંદન. હવે સુખી થવા માંડશું તો પહેલું એ ફોર એઇમ. લક્ષ્ય નક્કી કરો. કેટલાક ભણે છે, કેમ? કારણ કે ઘરેથી મોકલે છે. ત્યાંથી અહીં આવે કેમ કે ઘરેથી કાઢે છે, મને ઉઠાડી દે છે, પાણી છાંટે છે, ઓશીકું ખેંચી લે છે, મારે છે. અમુક વાર તો ના ઉઠું તો, એટલે અમુક તો સીધા અહીંયા આવી જાય. અહીંથી પાછા મોકલે કે હવે ઘેર જાઓ, કારણ કે અમારે ઘેર જવું છે સાહેબોને, એટલે પાછા છોકરા ઘેર જાય. આ પંખાને 2 રીતે ફેરવી શકાય. જો આ સ્થિર છે ને, આ ફરે છે. આ સ્થિર પંખાને ફેરવો હોય તો કઈ રીતે ફરે? લાકડી લેવાની એક, પણ નીચે ઊભા ફેરો કરવાની આમ, એટલે પવન આવે, પરસેવો મટી જાય કે હોય શરૂ થાય, નવો શરૂ થાય. આ પંખો લાકડીથી ફરે, ગામ આખાને લાકડી દેખાય, પણ એ સ્પીડ કઈ થાય? અને જો ઇલેક્ટ્રિસિટી દેખાય છે, નથી દેખાતી છતાં ફેરવે છે ને, એમ ધ્યેય તમારા મનમાં દ્રઢ થશે ને, પછી ન તો મમ્મીએ જગાડવા પડે, ન તો પપ્પાએ જગાડવા પડે. અત્યારે આપણે કોકના માટે ભણીએ છીએ. યાદ રાખજો આ વાક્ય, અત્યારે કોકના માટે ભણીએ છીએ. એટલે ઘણી વાર તમારા મમ્મી પપ્પા બોલે છે, અરે તું 12માં છે કે હું છું, તારા લીધે અમારું ઉજાગરા થાય છે. અને ઘણી વાર છોકરા શું કે મમ્મી વહેલા ઉઠાડજે, એટલે એની મમ્મી બિચારી વહેલા ઉઠે, એને ઉઠાડીને પછી હુઈ જાય. પણ શંકા તો હોય કે મારો કેલૈયો કુંવર જોલા જ ખાતો હશે, એટલે પાછા જોવા જાય તારો જોલે જ ચડ્યો હોય, હુઈ ગયો હોય. તમારા માટે કેટલા ઉજાગરા લોકો કરે છે. તો આપણે ડિસાઈડ કરવાનું છે કે ભણવાનું મારે છે. હું મમ્મી પપ્પા માટે નથી ભણતો, મારા માટે ભણું છું, મારી કેરિયર બનાવવાની છે. ભવિષ્યમાં તમારા નામની આગળ કંઈક ડિગ્રી લાગે, ભવિષ્યમાં 10-15 માણસો ઊભા એની વચ્ચે તમારો પરિચય અપાય, તેમાં તમે ડૉક્ટર કે એન્જિનિયર કે CA કે CS કે MBA થયેલા છો એવું લાગે એવી ઈચ્છા છે. આના માટે ભણવું પડશે. અને ભવિષ્યમાં તમે જ્યારે કોઈકના પિતા કે માતા થશો, અને એ સમયે તમે તમારા ભવિષ્યના દીકરા દીકરીને કહેશો કે બેટા ભણ, તાર પૂછશે પપ્પા તમે શું ભણેલા? કે હું તો 12માં પાસ થયો હતો. હા, તો કે અમને કહેતા નહીં. તમે જો નહીં ભણ્યા હોય તો તમારી જનરેશનને કંઈ પણ નહીં શકો. ભણવું જ પડશે. એટલે પહેલું આપણા મનની અંદર ડિસાઈડ, અને તો તાકાત બધી આવશે. અમેરિકાવાળાએ સંકલ્પ કર્યો, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. અમેરિકન પ્રેસિડેન્ટે સંકલ્પ કર્યો, મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. માણસ ચંદ્ર પર ઉતરશે. ચંદ્ર ક્યાં છે? નજીક છે, 1-8 કિલોમીટર થાય.
નીચેથી ચંદ્ર પર જવાનું, પૃથ્વી ફરે, ચંદ્ર ફરે, બે ફરતા તો કેમનું ભેગું થાય? કેમનું ભેગું થાય? નીચેથી ઉપર જવું એટલે, અને એક્ઝેક્ટ એની સ્પીડ મેઝર કરવાની. અહીંથી મોકલ્યું હોય રોકેટ અને એક્ઝેક્ટ ત્યાં જવું જોઈએ, ત્યાં પાછું ઉતરવાનું. ચંદ્ર નામનું કોક આવું ગ્રહ છે, એના પર ઉતરી શકાય? કયા ગેસીસ હશે, ઓક્સિજન હશે કે નહીં હોય, અંદર ડૂબી તો નહીં જવાય ને? કેટલી સંભાવનાઓ હતી. એની વચ્ચે અમેરિકન સંકલ્પ કરે કે મેન મસ્ટ લેન્ડ ઓન મૂન. જ્યારે આપણા વાળા શું કે, ચાંદા મામા છે અને સુરત દાદા છે. ઠંડક આપે મામા ને તપી જાય દાદા. ઘણા કે ચંદ્ર છે ને એમાં ઝૂંપડી છે ને ડોશી છે ને બાજુમાં બકરી છે. ચાંદામ દેખાય ને થોડા થોડા ડાઘ. એટલે એ ચંદ્ર ગ્રહ છે. અમેરિકા વાળા જઈ આવ્યા. સંકલ્પ, ધ્યેય નક્કી કરો તો બધું થાય, તાકાત જનરેટ થશે. ઉત્તરાયણ આવે છે. પતંગ ચગાવવા ગમે છે? આવડે છે બધાને? પતંગ ચગાવવા માટે એકવાર તમે મનમાં નક્કી કરો ચગાવો છે, તો દોરી લાવે, કાચ પીવડાવે, પછી સારામાં સારી આવે ને એવી દોરી, ગેંડા કે સાકળ આઠ કે બરેલી કે આવી બધી દોરી હોધી લઈ આવે. અડતા કપાઈ જવું જોઈએ, આમ કાપી જ નાખવા છે. ફિરકી લાવે, પિલ્લા લાવે. સવારના પોરમાં વહેલો ઉઠી જાય, ઉઠાડવા ના પડે એ દિવસે. ભલે ઠંડી હોય, હાથમાં કાપવા પડે તો પેલી ટોટીઓ લગાવે, અહીંયા બેન્ડેડ લગાવે. સનલાઇટ આવતી હોય તો ગોગલ્સ લગાવે પાછો. એ દિવસે ખાવા પીવાની ચિંતા નહીં, ઉપર તલહાંકડીઓ ખાધા કરે અને પતંગ ચગાવે. અને એમાં કોઈ પતંગને છૂટ અપાવનારું શું કહે છે અહીંયા કાઠિયાવાડમાં? આમ કરીને છોડે એને અપાવો કે મુકાવો? પતંગ મુકાવો. પતંગ મુકાવનારું કોઈ ના હોય તો એકલા એકલા શું કરે? આમ પાળીની બાજુમાં જાય, આમ 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 કરે કે નહીં? તમે મનમાં નક્કી કર્યું છે કે ચગાવો છે, તો કોઈ ના હોય તો એ ચગાવો છો ને. અને પવન ના હોય ને તમારી સોસાયટીમાં, તો સામે કાંઠે ફોન કરે રણછોડનગરમાં, તમારે છે? હા કે અમારે તો છે. તો પતંગ લઈને બાઈક હો તો ત્યાં જાય, ત્યાં જઈને ચગાવે. મનમાં નક્કી કર્યું છે કે પતંગ ચગાવો છે, તો ન તો ઠંડી નડે, ન તો હાઈટ નડે, ન તો ભૂખ નડે. કોક કાપી નાખે તો નવો ચગાવે, પાછું ફરતી ચગાવે. પ્રયત્ન કરે છે. તાકાત ક્યાંથી આવી? ધ્યેય નક્કી થયું છે. ગાંધીજીને ઓળખો બધા? શું થાય તમારે? શું થાય તારે? શું થાય? હે પિતા શું થાય? કોના પિતા થાય? આખા રાષ્ટ્રના પિતા. તમારા લોકો, તમારા પપ્પાને કેટલા લોકો પિતા કે? તારા પિતાને કેટલા લોકો પિતા કે? જો ખરેખર જો પિતા હોય ને તો આખું સોસાયટી પિતા કે પપ્પા પિતા છે. ગાંધીજીના આખું રાષ્ટ્ર પિતા કે છે. ખાલી ગાંધીજીના ફોટા જોજો ના કરો, એની તાકાતનો વિચાર કરો. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? ક્લાસ વર્ક કે હોમવર્કની નોટ પર. કરન્સી સલમાનના ના આયા? નવી નોટમાં સલમાન આવ્યો? શાહરૂખ આયા? ઇમરાન હાશમી આવ્યા? એના ફોટા નથી આવતા. તો ગાંધીજી રૂપાળા લાગતા હતા કે ઇમરાન? તો કે ફોટા કોના છપાય છે? હેર સ્ટાઇલ કરો. 12માં છો ને, સ્ટાઇલો કરો. ગાંધીજીના ફોટા છપાય છે, કરન્સી પર છપાય છે. ગાંધીજીની તાકાત ક્યાંથી આવી? જીમમાં નહોતા જતા, 6 પેક બનાવે છે. 6 પોકેટ જીન્સ અને 6 પેક બોડી, તાકાત બનાવીએ. આ ગાંધીજી કશું આમ ધોતિયું પહેરતા હતા, ઉપર અમારા જેવું આ વસ્ત્ર પહેરતા હતા. હાથમાં કંઈ પેલું લાકડી બાકડી પેલું સામાન્ય હતું. કોઈ રેબનના ગ્લાસ નહીં, રીબોકના શૂઝ નહીં, એક્શન પાવરના શૂઝ નહીં, સ્કિન ટાઈટ જીન્સ નહીં, કશું જ નહીં. હેર સ્ટાઇલો કરતા હતા. હેર જ નહોતા, શું સ્ટાઇલ કરે? ગાંધીજીમાં તાકાત હતી. એનું કારણ શું? કારણ કે બોર્નવિટા પીતા હતા. બુસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. બુસ્ટ પીઓ. બધી મમ્મીઓને એમ છે છોકરાને બુસ્ટ બોર્નવિટા પીવડાય, બળવા જા બોર્નવિટા વાળી. આ બોર્નવિટા વાળા બાથરૂમમાં વંદો જોઈ જાય ને તો બહાર આવી જાય છે. ગાંધીજી લેશ માત્ર ગભરાતા નહોતા. અંગ્રેજોને કાઢી મૂક્યા. એની તાકાત એના ધ્યેયમાંથી, એમ
કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. એમ આજે બધા જ 12માવાળા નક્કી કરજો કે સારામાં સારું રિઝલ્ટ લાવીને જ જંપીશ, સારું ભણીને જ જંપીશ. મારે આ કરી બતાવવું છે, ચોક્કસ કરવું છે. તાકાત આવશે. આજે જ હું અહીંયા સભામાં આવતો હતો એ પહેલાં એક ભાઈ મને મળવા આવ્યા. મને કે એક છોકરો પ્રેમ લગ્ન કરીને ભાગ્યો છે. તો એમાં મારે શું રોલ કરવાનો? મને કે ભાગીને હવે પાછો રિટર્ન થયો છે, એમાં પહેલો તમને પગે લગાડવો છે. એટલે આજે સવારે જ એટ ધ 8:30 ઇન ધ મોર્નિંગ એટલે મારી પાસે લઈ આવ્યા એને. હું બહુ ઓળખતો નહોતો. પછી મેં પૂછ્યું કેમ ભાગ્યોલા? કે છોકરીના પપ્પા ના પાડતા હતા. બહુ સમજાયા, ના પાડે પછી શું કરવાનું? કે ભાગી ગયા. મેં તો મેરેજ કરી દીધા, કોર્ટ મેરેજ થઈ ગયા. મેં તો હજી હા પાડે છે કે ખબર જ નથી અમને. હજી કે અમે ફોન રિસીવ જ નથી કર્યો. 5 દિવસ ભાગ્યો તો વાપી બાજુ જતો રહ્યો હતો. એના પપ્પા જ ભેગા હતા. મને કે કોઈ દાડો ઘરની બહાર નહોતો નીકળ્યો. હારામ તાકાત ક્યાંથી આવી? મને કે એને પગમાં ફ્રેક્ચર હતું, પાટો હતો, તોય પેલી લઈને ભાગ્યો. ધ્યેય નિષ્ઠા. એમ નક્કી થશે ને, એમ આવા ખોટા ન કરતા. પાછા સાચું લક્ષ્ય કે મારે ટકા લાવવા છે, પર્સન્ટેજ લાવવા છે, બધી તાકાત આવશે. ક્યારે અંદરથી શબ્દ નીકળશે ને કે મારાથી ના થાય ને હું ના કરી શકું? નેવર. તાકાત આવે જ. એટલે પહેલું છે એ ફોર એમ. ક્યારે બોલવું નહીં, નહીં ભણાય. કેટલાક શું કે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો કાયકુ માથાકૂટમ કર્તવ્યમ. એમ નહીં, ભણવાનું જ છે, સારી મહેનત કરીને ભણવાનું છે. એટલે એ ફોર એમ, બી ફોર બિલીફ. પોતાની જાતની અંદર શ્રદ્ધા, પોતાની જાતની અંદર વિશ્વાસ. એકલવ્ય ભણવા માટે ગયા દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય શું કીધું? કે તું ન ભણી શકે, કારણ કે આ ક્ષત્રિયોની કોલેજ છે. આ દલિતો માટે કે એકલવ્ય માટે નથી. આ લોકો ભીલ જ્ઞાતિના. એ સમયે કોઈ આ 3 ઇડિયટ નહોતા, હાર્દિક વગેરે નહીં, તો આંદોલન કરત. એકલવ્ય આંદોલન ન કર્યું. એકલવ્ય જાતે જ ગુરુજીની મૂર્તિ મૂકી દીધી અને પછી ભણવા માટે બેસી ગયો. અને અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બાણવીરે બન્યો છે. કોઈ તમારામાં વિશ્વાસ રાખે કે ન રાખે, કોઈ તમારામાં શ્રદ્ધા રાખે કે ન રાખે, તમે તમારામાં શ્રદ્ધા રાખજો, તમે તમારામાં વિશ્વાસ રાખજો. તમારી મમ્મી ભલે એમ બોલે કે તું ના કરી શકે, શિક્ષક ભલે બોલે, વાલી ભલે બોલે, બીજા મિત્રો ભલે બોલે, પણ તમે ક્યારે ન બોલતા કે મારાથી નહીં થાય. આખી દુનિયા તમારા માટે એમ બોલશે ને કે તમે નહીં કરી શકો તો પણ તમને વાંધો નહીં આવે. પણ જો એકાદ વાર તમે બોલી ગયા ને, અથવા મનમાં વિચારી લીધું કે મારાથી નહીં થાય, તો યુ કાન્ટ ડુ. નરેન્દ્ર મોદી માટે કેટલા લોકો બોલતા હતા, છતાં પણ એમ બોલતા હતા કે હું અમેરિકા જઈ શકીશ, હું પીએમ બની શકીશ. આટલા લોકો અગેન્સ્ટમાં હોય, વિરુદ્ધમાં બોલતા હોય, એની વચ્ચે તમે પોઝિટિવ રહો, ચોક્કસ શક્ય બને. એટલે ક્યારેય મોડો વિચાર ન કરતા, નેગેટિવ થિંકિંગ નહીં. હું ભાવનગર ગયો તો લેક્ચર આપવા. 10th 12thના સ્ટુડન્ટ્સ ભેગા થયા હતા, 4,500 વિદ્યાર્થીઓ જ આખા ભાવનગરના. એમાં એક છોકરો મારી પાસે આવ્યો. મને કે મારે મરી જવું છે. એટલે પરમિશન લેવા આવ્યો. મને કે આશીર્વાદ આપો, મરી જવાય. શાના માટે મરી જવું છે? રડવા લાગ્યો. એટલે બેસાડ્યો, સર પાણી બાણી પાયું. કેમ મરી જવું છે? મને કે ટકા જ નથી આવતા. પરીક્ષા નજીક આવી ગઈ. કીધું તો આવે કેટલા તારે? મને કે મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી બધાનું ટોટલ થઈને 100 નથી થતું. તો હવે તો શું થવાય? બધું મહેનત કર થોડી, તારેથી થાય એટલી. બધું મરી કેમ જવાનું? મને કે ખરાબ રિઝલ્ટ આવશે એ જોઈને મારા મમ્મી પપ્પા દુઃખી થશે. એમને આટલી મહેનત કરી, મારી પાછળ 35,000નો ટ્યુશનનો ખર્ચો કર્યો, તો એ ટકા નથી આવતા, અને હું ખરાબ રિઝલ્ટ ઘરે બતાવીશ તો મમ્મી પપ્પા બહુ દુઃખી થશે. એટલે મારે મરી જવું છે. આને આધુનિક શ્રવણ કહેવાય, જે મા બાપને બિલકુલ દુઃખી કરવા માગતો. પછી મારે એને કહેવું પડ્યું કે મેં કીધું તું ખરાબ રિઝલ્ટ લાવે એ સમાચાર મમ્મી પપ્પા સાંભળે તો પણ દુઃખી થાય, અને તું મરી જઈશ એ સમાચાર તો એમને મળશે ને. હા કે એ મળે તો એમાં દુઃખી થાય? હા કે એમાં બહુ દુઃખી થાય. દુઃખી કરવાના જો જેમાં ઓછા થતા હોય એવા દુઃખી કરાય.
તો મરી જાય તો વધારે દુઃખી થવાના છે. એટલે અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે ક્યારેય નેગેટિવ વિચારવાનું નહીં. બિફોર એક્ઝામ પણ મરવાનો તો સંકલ્પ નહીં કરવાનો, અને આફ્ટર એક્ઝામ પણ ક્યારેય વિચારવાનું નહીં કે મરી જઈએ, આમ કરી નાખીએ. નેવર. દુનિયામાં જે જીવે છે ને એ જ કંઈક કરી શકે છે. મરી ગયેલા તો હળગી જાય છે, મરી ગયેલા તો રાખ થઈ જાય છે. તમે કેમ મરી ગયા કોઈ પૂછતું નથી તમને. ભલે ડૂબી ગયા કે ગળે ફાંસો ખાઈને મરી ગયા, પીપલ વિલ ફોરગેટ યુ. પણ તમે સંઘર્ષોની વચ્ચે જીવ્યા એને દુનિયા યાદ રાખશે, તમારા પુસ્તકો છપાશે. એટલે વિપરીતતાઓની વચ્ચે ક્યારેય મોડી વાત નહીં થાય. મને યાદ નહીં રહે, યાદ નહીં આવે, પરીક્ષામાં કોક કાપલી કરી મારી નીચે નાખી દેશે તો, પેપર અઘરું આવશે તો, સાહેબનો મૂડ ખરાબ હશે તો. આ બધું નેગેટિવ થિંકિંગ શા માટે? પોઝિટિવ સતત વિચારવાનું. અત્યાર સુધી જેટલા મકાનમાં ચોરી થાય છે એ શું તોડવાથી થાય? તાળું. તો એ ઘરે જેટલા વાલી આવ્યા છે શું મારીને આવ્યા છો? જેટલા મકાનોમાં ચોરી થઈ છે તાળું તૂટવાથી થઈ છે ને, તોય તમને તમારા તાળા પર વિશ્વાસ છે ને કે આમાં તો લગભગ વાંધો નહીં આવે. જેટલા કેન્સરથી મરી જાય છે એમાં 99% ગુટકાવાળા છે, તો એ જે ગુટકા ખાય એ શું માને કે લગભગ મને તો વાંધો, એ તો બીજાને થાય, મને. રોડ પર જેટલા એક્સિડન્ટ થાય છે મોટા ભાગના ગાડીઓથી થાય છે, 2 વ્હીલ કે 4 વ્હીલથી, તો એ નવી ગાડીઓ છોડાવે જ છે ને કે મને તો નહીં થાય. અને 10 લગ્નમાંથી 4-5 છૂટાછેડા થાય છે તો એ નવી કંકોત્રી છપાય જ છે ને. એના પપ્પાએ કે બેટા મારો અનુભવ કહું છું કે આમાં પડવા જેવું નથી, દુઃખી થવાના દાડા છે, તોય કે ના પપ્પા મને તો વાંધો નહીં આવે. આ બધામાં કેમ પોઝિટિવ છીએ તો પરીક્ષામાં કેમ નેગેટિવ? તાળામાં તમને વિશ્વાસ છે, એક વાળંદમાં વિશ્વાસ છે, તો તમારી જાતમાં વિશ્વાસ કેમ નથી? આપણી જાતમાંથી ક્યારેય વિશ્વાસ ગુમાવો નહીં. થઈ જ શકે. ચંડીગઢ પંજાબનું એક સિટી છે, ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. પ્રશાંત કરીને એક યુવક, 22 વર્ષની એની ઉંમર, ભણતો તો એકવાર એક્સિડન્ટ થઈ ગયો એને. એક્સિડન્ટની અંદર કોમામાં જતો રહ્યો. 22 દિવસે છોકરો કોમામાં રહ્યો છે. જમણી સાઈડ આખી પેરેલાઇઝ થઈ ગઈ છે, લકવો થઈ ગયો. કોમામાંથી 22 દિવસે બહાર આવ્યો. 6 મહિના સુધી ફિઝિયોથેરાપી કરી છે. જમણી સાઈડ આખું પેરેલાઇઝ થઈ ગયું હતું એટલે ફિઝિયોથેરાપી કરીને ધીમે ધીમે હાથ થોડોક હલે એવો પ્રયત્ન કર્યો. પછી એ ભણ્યો, સારું ભણ્યો અને પંજાબની એક સારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. એન્જિનિયરિંગનું 1 વર્ષ થયું હશે અને એમાં કાર લઈને જતો, તેમાં કારને એક્સિડન્ટ થયો અને જે આગળ વિન્ડ સ્ક્રીન આવે એ આખો સ્ક્રીન એના આંખમાં બધે વાગ્યો, બંને આંખો એની ફૂટી ગઈ. મદ્રાસમાં શંકર નેત્રાલય હોસ્પિટલ છે, ત્યાંની સર્જરી કરી. 10% દેખી શકે છે, કેવળ 10% વિઝન છે. એન્જિનિયરિંગ એણે પૂરું કર્યું. એટલાથી અટક્યો નહીં, એણે કેટની એક્ઝામ આપી. કેટ એક્ઝામ શેના માટે છે? MBA માટે. નામ કેટ છે પણ લાયન જેવી છે. કેટની એક્ઝામ આપી, MBA થયો. 10% જ આંખની રોશની છે છતાં એ MBA છે. પેલી અરુણિમા સિંહા, જેના પગ કપાઈ ગયા, એવરેસ્ટ ચડે. જો તમે મનથી વિશ્વાસ ગુમાવશો ને તો તમે એક દાદરો એ સર્વોદયનો નહીં ચડી શકો. મનથી વિશ્વાસ ગુમાવશો તો નહીં થાય. આપણા કરતા લોકોની શારીરિક પરિસ્થિતિ કેટલી ખરાબ છે, કેટલી આર્થિક પરિસ્થિતિઓ ખરાબ છે, છતાં લોકો ભણે છે. આપણે કેમ ના ભણી શકીએ? તો વી ફોર બિલીવ. પોતાની જાતની અંદર શ્રદ્ધા. એટલા પરીક્ષા નજીક આવેલા વાલીઓને વિનંતી છે કે થોડાક અપશબ્દો ઓછા વાપરજો, વાપરવા જ નહીં. પ્રેમથી કહેવું પણ ટોક કરવા નહીં. અત્યારે સ્પ્રિંગ બધાની છટકી તરત જાય છે. બધા કાચના વાસણ થઈ ગયા છે. શેના? તરત તૂટી જાય. તૂટે ખરું, પાછું આપણને પગમાં વાગે ખરું. આજે જ ન્યૂઝમાં છે, 9મા ધોરણના એક છોકરાને મોબાઈલ વાપરવાની ના પાડીને એને શું કર્યું? ગળે ફાંસો ખાઈ લીધો. શા માટે? 9મા ધોરણમાં મોબાઈલ વાપરવાની ના પાડી, ગળે ફાંસો ખાઈ. ફ્રેઝાઇલ. વી ઓલ બીકમ ફ્રેઝાઇલ. આપણે બધા જ કચકડાના કાચના વાસણ જેવા બની ગયા છીએ. પોતાની જાતમાં વિશ્વાસ. એટલે તમને વિનંતી છે, કોઈ ગમે તેટલી તમારી ટીકા કરે, કેટલાક મિત્રો તમને પાછા પાડવા કેટલાક ખેલ કરશે.
તને ના આવડે આ તો ચર્ચામાં ના ઉતરો. કોઈક તમારા કરતાં વધારે હોશિયાર હોય શીખવાનો પ્રયત્ન કરો, ક્યારે લઘુતા ગ્રંથિ ના અનુભવો. લઘુતા ગ્રંથિ ક્યારેય ના અનુભવો. આપણામાં એક કેટલામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ છે, કેટલામાં ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ છે. પેલો 90 વાળો છે, મારે તો 60 જ આવે છે. તો એની બાજુમાં બહુ ન બેસો. શીખો, શીખવા પૂરતું શીખો. દરેકની પ્રતિભા અલગ અલગ છે. કોઈ દિવસ દ્રાક્ષ મનમાં એમ વિચાર કરે કે તળબૂચ આવડું મોટું, હું આવડી જ, હું શું કરું તો તળબૂચ થવું? દ્રાક્ષે તળબૂચ થવાની કાંઈ જરૂર નથી. કેરી આવડી જ હોય, તળબૂચ આવડું જ હોય, શક્કરટેટી આવડી હોય, દ્રાક્ષ આવડી હોય. દરેકની અલગ અલગ સાઇઝ છે, દરેકના અલગ અલગ ગુણો છે. કોઈકને મેથ્સ ફાવે, કોઈકને બાયોલોજી ફાવે, કોઈકને ફિઝિક્સ વધારે ફાવે, કોઈ કોમર્સના હોય, કોઈ આર્ટ્સના હોય. તમારી જે શક્તિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરો. ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન કરો નહીં. કોક મારાથી આગળ નીકળી જવાની ચિંતા બિલકુલ કરો નહીં. તમે તમારી ટ્રેકમાં રહેવાનો પ્રયત્ન કરો. આ શ્રદ્ધા હશે તો આગળ ચોક્કસ આપણે વધી શકીએ છીએ. એટલે A ફોર એમ, B ફોર બિલીફ એન્ડ C ફોર કોન્સન્ટ્રેશન. હવે નજીક આવે છે પરીક્ષા. જેટલા એકાગ્ર થશો ને, ઘણા શું કે રોજ 5 કલાક વાંચું છું. કેટલા કલાક વાંચો છો બહુ અગત્યનું નથી. ઘણાનો ફેસબુકમાં હોય પણ બુક સેજ જે ફેસમાં અંદર આવતી જ નથી. એ અંદર જાય એના માટે શું કરવાનું છે? એકાગ્ર થવાનું છે. અર્જુનને શરત રાખી હતી મત્સ્યવેદની, દ્રૌપદીના સ્વયંવરમાં. માછલી ફરતી હોય ગોળ ગોળ, એમાં ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના, એક પગ આમાં એક પગ આમાં, અને પેલી માછલી ફરતી હોય જોવાનું નીચે અને મત્સ્યવેદ ઉપર કરવાનું. કેટલું અઘરું છે, કેટલું કોન્સન્ટ્રેશન હોય તો થાય. ઘણા કોઈક જાડી આવે ને તો પલ્લામાં ઊભા ન રહી શકે. ઘણા વજન કાંટા પર ઊભા રહે, વજન કોકને જોવાનું કેવું પડે, કારણ કે એને દેખાય જ નહીં પોતાનું. આ તો ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકીને સ્થિર થવાનું અને નીચે જોવાનું, ઉપર મત્સ્યવેદ કરવાનું. ઘણા રેસકોર્સમાં પેલા જન્માષ્ટમી મેળામાં જાય ને પેલું આવડી બંદૂકડી લઈને ફુગ્ગા ફોડે આમાં. અર્જુન એમ નહોતા. અર્જુન આ કરી શક્યા, પણ કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. એટલે તમને પણ વિનંતી છે, જેટલા એકાગ્ર થશો એટલી જ સફળતા મળશે. બીજું બધું જ બાજુ પર. કલામને ઓળખો છો ને? શું નામ હતું એમનું? APJ કલામ. આખું નામ ખબર છે? આઉલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ. આ કલામ સાહેબ એના લગ્ન લખાઈ ગયા હતા અને ઘરે પહોંચ્યા જ નહીં. લગ્નની તારીખે ના પહોંચ્યા તો લગ્ન કેન્સલ કરવા પડ્યા. અને કલામ પછી કઈ બુક વાંચવા બેઠા છે ને એમાં કંકોત્રી નીકળી અને નામ વાંચ્યું APJ કલામ. ઓકે, આ તો આપણી જ છે. તારીખ એક્સપાયર્ડ થઈ ગઈ. આ તો પોતાના લગ્નની કંકોત્રી ભૂલી ગયા. અને ઘણા 12માં ઘરે કોકની આવે ને તો વાહ, આપણે આવી કરાવશું. જે અત્યારથી કોકના લગ્નની કંકોત્રીઓ ભેગી કરે ને એ માંડ માંડ પતિ થાય અને પેલા રાષ્ટ્રપતિ થાય. એ રાષ્ટ્રપતિ થાય. અત્યારથી કંકોત્રી. તમારે ભણવાનું છે, ભણતી વખતે કંકોત્રીના શેના વિચાર કરો છો? કોકની આવી હોય તો જોઈ લેવાની, પણ સિલેક્ટ કરવા માટે અત્યારથી સ્ટોર ન કરી રાખો. આપણે આવી કરશું, આમ કરશું. અત્યારે ફોકસ ઓન સ્ટડી, કોન્સન્ટ્રેશન. અને એના માટે પ્રાણાયામ શક્ય હોય તો પ્રાણાયામ કરો, યોગાસન શક્ય હોય તો યોગાસન કરો. આપણી ભારતીય સંસ્કૃતિ આ શીખવે છે. નરેન્દ્ર મોદી હમણાં પ્રચાર પ્રસાર માટે આવ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રે 1:30 વાગે ઉતર્યા, સવારે 4:30 ઉઠી ગયા. રાત્રે કેટલો આરામ લીધો? 3 જ કલાક. અને સવારે 4:30 થી 5:30 યોગાસન કર્યા છે. એક વડાપ્રધાન આટલા ટાઈટ શેડ્યુલની વચ્ચે પ્રાણાયામ યોગાસન કરી શકે છે. આપણી હિન્દુ સંસ્કૃતિની બધી પવિત્ર માનીનતાઓ બોડી, માઇન્ડ, સોલ માટે ઉપયોગી છે. તમારું આખો કોન્સન્ટ્રેશન પાવર વધી જશે, બદલાઈ જશે, આખો કોન્સેપ્ટ બદલાઈ જશે. એટલે એકાગ્ર થઈને વાંચવાનો પ્રયત્ન કરવાનો. ટીવી ચાલુ હોય ને ત્યાં પાછો વાંચતો જાય. બાલાજીને પડીકું ખોલ્યું અને ખાતો જાય ને વાંચતો જાય. જા આવે એમાં શું વંચાય તું? ફોકસ કરીને, એના સિવાય બીજો કોઈ જ સંકલ્પ નહીં તો થશે. એટલે C ફોર કોન્સન્ટ્રેશન, D ફોર ડિસિપ્લિન. મારાથી આ થાય ને મારાથી આ ન થાય. ડ્યુરિંગ ધ એક્ઝામ, બિફોર ધ એક્ઝામ, આફ્ટર ધ એક્ઝામ. એકવાર સચિનના ધર્મપત્ની, શું નામ છે? અંજલિબેન, એના દીકરાને લઈને ભણાવતા હતા. એમાં ટીવી પર મેચ ચાલતી હતી. એમાં એના પપ્પા જ રમતા હતા પાછા. તો પેલો એનો દીકરો, પેલો અર્જુન નામ છે ને, અર્જુન તેંડુલકર, એની મમ્મીને કે મમ્મી પપ્પા 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 રમે.
કે બેસ પપ્પાવાળી ભણ, અત્યારે તારા બાપનું કામ રમવાનું છે ને તારું કામ ભણવાનું છે. ટીવી બંધ કરી દીધું. એના બાપુજી ભલે રમતા હોય પણ તું તારા બાપને જોવા જઈશ તો તું કશું હારા ભણવાનો નથી. પહેલા તું અત્યારે ભણ. આવા માણસો પણ ફોકસ પોતાના સ્ટડી પર કરે છે, કરાવડાવે છે. અને તમે અત્યારે 12th છો ને ઇન્ડિયાની ટીમ સાઉથ આફ્રિકા જવાની છે. જવાની છે ને કે જતી રહી? જતી રહી. હવે ચિંતા કે વિરાટ શું કરશે. તે જા હનુમાનજી તેલ ચડાવવા જા તું. તમને આટલો બધો વિરાટ માટે પ્રેમ છે, વિરાટને તમારા માટે એક ટકોય છે. પેલી લઈને ઇટાલીમાં એકલો જઈને લગ્ન કરી આવ્યો. તમને એક મોહનથાળનું ચકતું મોકલાયું. આમથા વિરાટ વિરાટ કરો છો. બરાબર છે, ઇન્ડિયાની ટીમ જીતે બરાબર છે, પણ જ્યાં સુધી 12thની એક્ઝામ પૂરી ના થાય ક્રિકેટ સામે નજર કરશો નહીં, જોશો નહીં. ભલે હારી જાય ઇન્ડિયન ટીમ, 11 જણા હારી ગયા કે ભારતની હાર નથી. દે આર પ્લેઇંગ ફોર ધ મની. વિરાટ કોહલી અત્યાર સુધીમાં કેટલા ગરીબોને જમાડ્યા, કેટલા અભણ માણસોને ભણાયા, કેટલા કંગાળ માણસોને કપડાં આપ્યા, કેટલી ચેરિટી એક્ટિવિટી કરી. કેવળ પૈસા માટે ઓલ આર પ્લેઇંગ ધ ક્રિકેટ. તમને ખરેખર ક્રિકેટ ગમતું હોય તો રોજ કલાક રમો, જોવો નહીં. રમવાથી લાભ થશે, જોવાથી બહુ જાજો લાભ નહીં થાય. શરીર મજબૂત એમાં થશે. એટલે ખાસ બધાને વિનંતી છે, એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી પૂર્ણ ડિસિપ્લિનની અંદર ટીવી બને ત્યાં સુધી બંધ જ કરી દો. હું બંધ બોલું છું, બને ત્યાં સુધી પણ શબ્દ વાપરું છું. કેટલાક કે ભાઈ ફ્રેશ થવા કરવું શું? તે અમે નથી જોતા તો ફ્રેશ નથી લાગતા. અમે કોઈ દિવસ ફિલ્મ નથી જોતા, કોઈ દિવસ ટીવી નથી, તો હું અભણ લાગુ, ડોબા જેવો લાગુ છું. ઘણા કે ટીવી ના જોઈએ જનરલ નોલેજ ના વધે. હું આખી દુનિયાના 25 દેશોમાં પ્રવચન કરી આવ્યો, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં. ટીવી જોયા વગર તો એમને એમ થાય છે. તમે એમ માનો છો કે ટીવી જોવો તો નોલેજ વધે? જાઓ હવે. ટીવીથી તો જે હોય ને એ બગડી જાય છે. જેટલું જોઈ તમે એમ માનો છો કે મને વાંધો નહીં આવે. અને એક્ઝામ પહેલા જેટલા વોટ્સએપ પર ઓનલાઈન રહેતા હોય ને, ફેસબુક યા કેટલા છે? હાથ ઊંચો ના કરતા, નહીં તો બધા થઈ જશે કદાચ. ફેસબુક, વોટ્સએપ ખરાબ નથી કહેતો હું, પણ એક્ઝામ સુધી સંપૂર્ણ ત્યાગ રાખો. તમારી શક્તિ ડિસ્ટર્બ થાય જ. અને વોટ્સએપ પર સામેવાળો જ્યાં સુધી મોકલે નહીં ત્યાં ટાઈપિંગ લખેલું આવે, તમારો ટાઈમ જાય. SMS મોકલવાના, વોટ્સએપ મોકલવાનું, ફેસબુક પર લાઈક કરવાનું, આ આપણું કામ છે. પછી કરજો નવરા બેઠો તારે. અત્યારે એક્ઝામ છે એના માટે સંપૂર્ણ ત્યાગ. આપણી પેલી દીકરી મેડલ લઈ આવી હતી ઓલિમ્પિકની અંદર. એને 6 મહિના સુધી એના કોચે પુલેલા ગોપીચંદે એને મોબાઈલ બંધ કરી દેવડાવ્યો છે, આઈસ્ક્રીમ બંધ કરી દેવડાવ્યો છે. એટલે આ કામ કરી શકે છે. એટલે બધાને વિનંતી છે કે મા બાપ લઈ લે તો રાજી થજો, ભલે મોબાઈલ લઈ લો. અને કદાચ ટોકે તો રાજી થજો. સાઈડ પર મૂકીને કંઈક કરી બતાવશો તો થશે, નહીં તો મોબાઈલની દુકાન થશે. જો અત્યારે મોબાઈલમાં એટલો ટાઈમ આપશો ને મોબાઈલનો ગલ્લો થાય, નાની દુકાન થાય, રેકડી થાય, કશું થશે નહીં. અત્યારે સંપૂર્ણ એનો ત્યાગ કરો. ફ્રેન્ડશિપ બંધ કરી દેજો જો કરતા હોય તો. જેને જે કરવું એ કરે. એક્ઝામ સુધી જ્યાં સુધી મારું સારું રિઝલ્ટ, અને રિઝલ્ટ તમારા સારા આવશે ને સારા ટકા આવશે ને તો છોકરીઓની છોકરાઓની લાઈન લાગશે. તમે સારું ભણ્યા હશો. અત્યારથી એ હોદવા જશો તો કશું મળશે નહીં. અત્યારે બરાબર ભણવા ઉપર ફોકસ કરીને જે કરવાનું છે એ કામ કરવાનું છે. એટલે બધાને વિનંતી છે, ડી ફોર ડિસિપ્લિન. જે વોટ્સએપ, સોશિયલ મીડિયા છે, જે ટીવી છે, ફ્રેન્ડ સર્કલ, બીજો મિત્ર ગમે ત્યાં લઈ જાય કે નીલ સિટીમાં લઈ જાઓ, તું જા. 31st છે કે મારે તો રોજ 31st છે, તારે જેવું હોય તું જા. એ આપણું કલ્ચર નથી ને આપણે એ રીતે ભણી બતાવવું છે. એટલે આપણે એ કાર્ય કરવું પડશે. એક્ઝામ પહેલાં E ફોર એફોર્ટ. ડી ફોર ડિસિપ્લિન છે, E ફોર એફોર્ટ. સખત પ્રયત્ન. કેટલાક પૂછે કે આમ IMP શું લાગે છે? આમ ઘણા કે આ વખતે પૂછાય એવું શું લાગે છે? ઘણા લાસ્ટ યરના પેપર સોલ્વ કરે. 2017માં આ પૂછાયું તે તો 18માં રિપીટ થાય જ નહીં. એટલે 17 વાળું તો વાંચે જ નહીં, 16 વાળું થોડુંક વાંચે. બીજાને પૂછે, ઓપ્શનમાં કાઢવાનો પ્રયત્ન બિલકુલ કરો નહીં. ઓપ્શનમાં કાઢે. એકવાર એક કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું.
બોઇલર આખું બ્લાસ્ટ થયું, આખું લાખોનું નુકસાન, કેટલાક મરી ગયા. એટલે જે ઇન્ચાર્જ કેમિકલ એન્જિનિયર હતા એને બોલાવવામાં આવે, કેમ બોઇલર ફાટ્યું ખબર ના પડી? એ કે મેં તો બોઇલર ઓપ્શનમાં કાઢ્યું હતું, એક્ઝામમાં મેં બોઇલર વાંચ્યું જ નહોતું, એટલે મને ખબર જ નથી બોઇલરમાં શું આવે. ઓપ્શનમાં કાઢવાની વૃત્તિ નહીં, સખત મહેનત કરવી છે. બિલ ગેટ્સને ઓળખો છો ને? દર કલાકે 4 કરોડ કમાય છે. એવરી અવર હી અર્ન્સ 4 કરોડ રૂપીસ. 4 કરોડ. રાત્રે સૂઈ જાય ને 6 કલાક, ત્યારે સવારે ઉઠે ત્યારે 24 કરોડ રેડી હોય. આપણે ચાનું નક્કી ના હોય. 24 કરોડ એને રેડી હોય. બિલ ગેટ્સ પાસે કેટલા પૈસા! હું સિએટલમાં જઈ આવ્યો એના ત્યાં, માઇક્રોસોફ્ટ કંપનીમાં જઈ આવ્યા અમે લોકો, ગૂગલમાં જઈ આવ્યા. આ માણસો એમનેમાં હાઈટ પણ નથી પહોંચ્યા. આપણા જે પેલા સત્યમ નાદેલા છે, એના પગાર કેટલા છે? 1200 કરોડ છે એક વર્ષનો પગાર. 1200 કરોડ ઇન્સેન્ટિવને એની સાથે બધું જ આટલું મળે છે. તમને નથી થતું કે મારે આવું કંઈક કરવું છે? આવા કરોડો કમાવા છે, આવી ગાડીઓ આપણા ઘર આગળ પડી હોય, ખાલી આવું કોકની આગળ ભીખ માગવાની, ભાઈ નોકરી હતા આપજો, નોકરી હતા આપજો, આવું આપણે કરવું છે? બહાર નીકળ્યા પછી ગૂગલવાળા, માઇક્રોસોફ્ટવાળા, અમેરિકન કંપનીઓ, ટ્રમ્પ તમારી પાસે આવે કે અમારે ત્યાં આવશો, અને તમારે કહેવાનું કે જોઈશ, લાઈનમાં ઉભા રહો. હા, આપણે થવું જોઈએ. ઇન્ડિયા એટલે ભિખારીઓનો દેશ છે. આપણે બધા ગરીબ છીએ અને અમેરિકાવાળા ધોળિયા બધા સ્માર્ટ છે. ખાલી ચામડી ધોળી છે, મગજ તો આપણું સારું છે. એટલે નેવર બિલીવ કે દે આર સુપિરિયર એન્ડ વી આર ઇન્ફિરિયર. આપણે કરી જ શકીએ. ગૂગલવાળા સીઈઓ આપણા છે, એપલવાળા આપણા છે, દરેક જગ્યાએ આપણા માણસો છે. અમેરિકાના 45% સારા ડોક્ટર ઇન્ડિયન્સ છે. અમેરિકાની હોટલ મોટલોના માલિકો 42% આપણા છે. ભારતીય પાસે જે તાકાત છે વિશ્વમાં ક્યાંય નથી. એટલે નેવર અંડર એસ્ટિમેટ યોર સેલ્ફ. તમારી જાતને નીચી માનશો જ નહીં, પણ પ્રયત્ન કરજો, સખત પ્રયત્ન. પ્રમુખ સ્વામીજી મહારાજ ગાંધીનગરનું અક્ષરધામ જોયું ને, 23 એકરમાં છે. દિલ્હી અક્ષરધામ 100 એકરમાં છે. આ રાજકોટનું કાલાવડ રોડ પર મંદિર છે, એવા 1300 મંદિરો છે. અને અમે 2 જણા અહીંયા સંતો બેઠા છે. આ તો સેમ્પલ છે, ગોડાઉન સારંગપુરમાં છે. અમે 1100 સાધુ છીએ. કેટલા? 1100 saints of BAPS organization. I was the single son of my parent. હું મા બાપનો એકનો એક દીકરો હતો. અમે કોઈ એક્સ્ટ્રા નહોતા, વધારાના નહોતા. તમારા ઘરે નહીં સાંજે પેલા વાળું માગવા આવે છે નહીં, બપોરનું વધેલું માગવા આવે ને સોસાયટીમાં, એટલે લોકો આપે. શું આપે? તાજા બનાવેલા પીઝા આપે કે વધેલું આપે? બપોરનું હાનનું વધેલું આપે. અને આપતા આપતા એની મમ્મી પૂછે કોઈને ખાવું હોય તો કહેજો, નહીં તો જાય છે. જે એક્સ્ટ્રા હોય આપે. અમે 2 જણા એક્સ્ટ્રા હતા. અમને નિષ્ફળતા મળી હતી અભ્યાસમાં, પ્રેમમાં, એટલા બધું આવી ગયા. બધું જ હોય છતાં છોડીને થાય. જે ખાવા માટે થાય એ બાવા છે, જેને બધું જ મળતું હોય છતાં છોડીને થાય એ સંત છે. પ્રમુખ સ્વામી એ પરંપરા ઊભી કરી છે, જે વિશ્વની રોનક બદલી શકે. પણ મારે વાત એ કરવી છે કે આવા 1300 મંદિરો, 250 અમે એન્જિનિયર છીએ, 8-10 ડોક્ટરો છે, સીએ સીએસ છે, અમેરિકન સિટીઝનશીપ વાળા 200 સાધુઓ છે, બોર્ન એન્ડ રેઇઝ ઇન યુએસએ. અમેરિકામાં જન્મ ઉછેર છે, છતાં અહીંયા થઈને સાધુ માટે આવ્યા છે. દેશ વિદેશમાં વિચરણ કરે છે, પણ સખત પુરુષાર્થ. પ્રમુખ સ્વામીજી રોજના 16 કલાક 18 કલાક મહેનત કરતા. 7 લાખ પત્રો એમણે લખ્યા, વાંચ્યા છે, એના જવાબ આપ્યા છે. આજે મહંત સ્વામી મહારાજ જે BAPS સંસ્થાના ગુરુ છે, 85 વર્ષની ઉંમર છે, છતાં રોજ 12 થી 14 કલાક સખત મહેનત કરે છે. આજે મેં સાધુ છીએ છતાં પણ રોજના, આજે સાંજે પાછો બીજી સ્કૂલમાં છું, રોજ આજ તમે વાત કરીને પ્રેમ લગ્ન વાળા આવે ને, છૂટાછેડા વાળા આવે ને, શું લમણાજી કમારે કરવાની, એ નહોતું કરવું એટલે તો આ બાજુ આવ્યા. તો આ બધાના પ્રશ્નો સોલ્વ કરવાના. ઇટ ઇઝ અવર ચેરિટી ફોર ધ સોસાયટી. બધાને મારે કહેવું એ છે કે સખત મહેનત કરજો. સિદ્ધિ તેને જઈ વરે ક્યાં નહીં પરસેવે. સખત પુરુષાર્થ. ક્યારે શોર્ટકટ પસંદ ન કરતા. ડબ્બા ટ્રેડિંગનો, મેચ ફિક્સિંગનો, કરોડ રૂપિયા કોઈ સુખી થતા જ નથી. એમ સખત મહેનત કરો, આગળ અવાશે જ. લીવ ફોર એફર્ટ એન્ડ લાસ્ટ એફ ફોર ફેઇથ. શ્રદ્ધા, ભગવાનમાં શ્રદ્ધા. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે માણસમાં થોડીક બુદ્ધિ વધે ને, અને શું બોલે છે કે આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. હું ભગવાનમાં માનતો નથી. તને 9 મહિના તારી માતાના પેટમાં સલામત રાખ્યો, એ કોણે રાખ્યો? આજે આપણું મગજ ચાલે છે, કોણ ચલાવે છે?
મગજ ખાલી કવરેજીરેની બહાર જતું રહે ને, હેલો હેલો કરો, કશું સંભળાય નહીં. હમણાં હું સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક ભાઈની ખબર કાઢવા ગયો. આઈસીયુમાં ગયા. કોમામાં 30 પથારી હતી, 30 જણા કોમામાં સૂતા હતા. કોમા એટલે ખ્યાલ છે ને, બોડી હોય, મન બન કશું હાલતું નથી, જતા રહ્યા છે ગ્રેવિટેશનની બહાર. અને નર્સિસ મેલ ફિમેલ બધા સર્વિસ કરતા હતા એ લોકોની ટ્રીટમેન્ટ. ડૉક્ટરને મેં પૂછ્યું આમાંથી કેટલા બહાર આવશે? કે ગોડ નોઝ. સારા સારા ડૉક્ટરો પણ છેલ્લે એક શબ્દ શું બોલે છે? ગોડ નોઝ. ભગવાનને પ્રાર્થના કરજો. વી હેવ ડન અવર ટ્રીટમેન્ટ. ભગવાને ધાર્યું હશે થશે. ભાઈ ક્યાં ગયું તો MBBS? ક્યાં ગઈ ટેકનોલોજી? પછી મેં પૂછ્યું કે તમે દવા કરો છો તો લાભ? એ કે પેશન્ટને થાય કે ના થાય, હોસ્પિટલને લાભ થાય. એટલે વેન્ટિલેટર વાળાની દવા તો ચાલુ રાખીએ જ છીએ. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે કે ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા. તમે જે ભગવાનને માનો છો, જે માતાજીને માનો છો, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ. વિડીયોકોનના માલિક વેણુગોપાલ દૂત, અજીઝ પ્રેમજી વિપ્રોના માલિક, એ શું કહે છે? માનવીય તાકાત કરતા ઈશ્વરીય તાકાત અનેક ગણી વધુ છે. આપણી તાકાત કેટલી? ભગવાન એક ભૂકંપ લાવે ને સીધા થઈ જાય. એક સુનામી આવે ને, તમે કહો સ્વિમિંગ જા, સુનામી જા, તારું સ્વિમિંગ કામ લાગવાનું સુનામીમાં? ભગવાનની તાકાત કેટલી ને આપણી માનવ જાણે મેં કર્યું ને કરતલ બીજો કોઈ, કશું ચાલશે નહીં. કલામ આટલા બુદ્ધિશાળી હતા છતાં રોજ અડધો કલાક પ્રાર્થના કરતા. અડધો કલાક. 50 વર્ષમાં એક દિવસ કલામે ટીવી જોયું નથી. નમાજ પઢે છે. અને આપણા હિન્દુ લોકો, સાઉથ આફ્રિકાની ટીમ ઇન્ડિયામાં રમવા માટે આવી, રાજકોટમાં આવી, ફોર્ચ્યુન હોટલમાં સાઉથ આફ્રિકન પ્લેયર ઉતર્યા હતા અને આપણા ઇમ્પિરિયલમાં ઉતર્યા હતા. સાઉથ આફ્રિકાનો કેપ્ટન અમલા, એણે આવ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો ફોર્ચ્યુનના માલિકને કે વેર ઇઝ મોસ્ક? મસ્જિદ ક્યાં છે રાજકોટમાં? તો 150 ફૂટ રિંગ રોડ બાજુ એક પણ મસ્જિદ નથી, બધું જંગલેશ્વરને આ બાજુ જ છે, કોઠી કમ્પાઉન્ડ બાજુ. એટલે એને કીધું કે મસ્જિદ આ બાજુ છે. સાઉથ આફ્રિકન કેપ્ટન સ્પેશિયલ મેચ પહેલા મસ્જિદમાં નમાજ પઢવા ગયો અને આપણાવાળા ચિંગમ ચાવતા હતા, પેપ્સી પીતા હતા. જોઈ લો એની ધડતા. દાઢી રાખે છે ને, અહીં દાઢી રાખીને પ્લે કરે છે. વચ્ચેની સિગારેટની જાહેરાતનું કીધું ના આપી, હું પીતો નથી, બીજાને પીવાની પ્રેરણા નહીં આપું. આ ધડતા જ. તો આપણે હિન્દુમાં આપણે ધર્મની અસ્મિતા કેમ ન રહી શકે? દરેકે ભગવાનને માનવું જ. એની શક્તિ, આપણી બુદ્ધિ પૂરી થશે ને એમની તાકાત શરૂ થશે. દ્રૌપદીનું નામ સાંભળ્યું છે ને? વસ્ત્રારણ થતું હતું ભર સભામાં. 5 પાંડવેના પતિ હતા, યુધિષ્ઠિર ને ભીમ ને નકુલ ને સહદેવ ને અર્જુન. બધા હારી ગયા, બધા સામે જોયું, કોઈ બચાઈ ના શક્યા. અને દુશાસન સાડી ખેંચે ભર સભામાં, વસ્ત્રાહરણ કરતો હતો, નિર્વસ્ત્રી કરતો હતો. ભીષ્મ સામે જોયું, ભીષ્મ નીચે જોઈ ગયા. ધૃતરાષ્ટ્ર આંધળો હતો, શું મદદ કરી શકે? દ્રૌપદીએ પોતાની સાડી પકડી રાખી બચવા માટે. કોઈક સ્ત્રી પોતાની આબરૂ બચાવવા માટે આ જ પ્રયત્ન કરે. અને દુશાસનમાં 10,000 હાથીનું બળ હતું. મહાભારતમાં લખ્યું છે 10,000 હાથીની તાકાત. એક સ્ત્રી કેમ નહીં બચી શકે એનાથી? દ્રૌપદીના હાથમાંથી સાડી છટકી અને દ્રૌપદીએ સાડીનો પાલવ છેડો પોતાના મોઢામાં દાંતથી દાબી રાખ્યો કે મારી આબરૂ બચે, ભર સભામાં નિર્વસ્ત્ર ન થઈ જવું. અને છેવટે દાંતમાંથી પણ સાડી છટકી. અને એ સમયે દ્રૌપદી છેલ્લે બોલી, હે કૃષ્ણ લાજ રાખો. અંતરત કૃષ્ણ ભગવાન આયા, નાખી સાડીઓનો થપ્પન થપ્પા શરૂ કર્યા. પેલો ખેંચ કરે ને આ બાજુ નીકળ્યા જ કરે. છેડો આવ્યો જ નહીં. દુશાસન થાક્યો. આખી ઘટના પૂરી થઈ ગઈ પછી દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને કીધું કે ભગવાન તમે આવવામાં આટલું મોડું કેમ કર્યું? ભગવાન કે મોડું મેં નથી કર્યું, તે યાદ કરવામાં મોડું કર્યું છે. તે પહેલા તારા સગાવાલાનું બળ લીધું, તે તારા હાથનું બળ લીધું, તારા દાંતનું બળ લીધું, બુદ્ધિનું બળ લીધું અને છેવટે પછી હેલ્પલાઇન મારી વાપરી છે. ભગવાનનું બળ, ભગવાનની શક્તિ, ગજબની તાકાત છે. અમે બધા એન્જિનિયર થયેલા સાધુ છીએ છતાં ભગવાનમાં માનીએ છીએ ને. ભગવાન કોઈ અભણ માણસોનો વિષય નથી. ભગવાન કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. અનેક ગણી તાકાત જનરેટ થશે. ભગવાનને માનો જ તો સફળતામાં છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય. સફળતામાં ક્યારેય છકી નહીં જવાય, નિષ્ફળતામાં ડગી નહીં જવાય. આ બળ એમાંથી આપણને પ્રાપ્ત થશે. તાકાત ગજબની જનરેટ થશે. ભગવાનને આજે પ્રાર્થના એ કરીએ છીએ, એટ લાસ્ટ આપ બધાના પેપર ખૂબ સારા જાય, ખૂબ સારામાં સારું આપ લખી શકો. દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે લખી શકશે, તૈયારી પ્રમાણે લખી શકશે. ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે તમે જે કંઈ પૂછાય ને બધું હું સારી રીતે એટેન્ડ કરી શકું. મને આ બનાવજો, તે બનાવજો, મારી ઈચ્છા છે, પણ જેમાં મારું હિત સમાયેલું એ તમે મને બનાવજો. જેમાં હું સુખી થવું એ તમે મને બનાવજો.
અને કદાચ તમે 90% ધાર્યા હશે ને ઓછા આવે ને હિંમત ના હારી જતા. 90% લાવેલા જિંદગી જીતી ગયા અને 70 હારી ગયા એવું કંઈ નથી. નપાસ થયેલા માણસો પણ જિંદગીમાં બહુ જ મોટા સ્થાન પર પહોંચી શક્યા છે. ઇટ્સ નોટ લાસ્ટ મેચ, આ શબ્દ યાદ રાખજો. ઇટ્સ નોટ, આ જિંદગીની છેલ્લી મેચ નથી. કદાચ હારી ગયા, ફરતી રમવાનું છે. એટલે મા બાપ શું બોલશે, શિક્ષકોને કેવું લાગશે, એની બિલકુલ ચિંતા કરતા નહીં. રોજ પરીક્ષા આપવા જતા પહેલા મા બાપને પગે લાગજો. આમાંથી જેને મા બાપ હોય હાથ ઊંચો કરો. હવે જે ખરેખર રોજ પગે લાગતા હોય હાથ ઊંચો કરો. કેમ બાકીના રજા પર છે? ઓકે, હાથ નીચે રાખો. પગે ના લાગી શકાય? ઊભો થાય ભાઈ. તારી પેન પેન્સિલ પડી ગઈ હોય ને તારો ફ્રેન્ડ પાછી આપે તો શું કે? થેન્ક યુ. તારા આ સ્કૂલ ડ્રેસ કોણે લાવી આપ્યો? પેરેન્ટ્સે. ફીસ કોણ ભરે છે? રસોઈ કોણ કરી આપે? મમ્મી. આટલું બધું એ લોકો કરે છે તો કોઈ દિવસ થેન્ક યુ કીધું નથી? આવતો વિચાર કે જે ખાલી પેન પેન્સિલ આપે એને પણ થેન્ક્સ કહીએ છીએ, તો જે આપણા માટે આટલું કરે એને રોજ થેન્ક્સ કહેવું, રોજ પગે લાગવું. ઓકે, એટલે બધા કમિટેડ થાઓ. આપણા મા બાપ ભલે મોડા ઉઠે કે આમ કરે, પગે રોજ લાગજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અને આપણી તમારામાં તાકાત આવે જ. જે રોજ મા બાપને પગે લાગે ને એની તાકાત જુદી જ હોય, એનામાં અસ્મિતા જુદી ઉજાગર થાય જ. એટલે બધાને મારી વિનંતી છે, અહીંયા બેઠેલા રોજ મા બાપને પગે લાગીએ, ભગવાનને પગે લાગીએ. અને છેલ્લે હું તમને ઓપન ઇન્વિટેશન આપું છું, કંઈ પણ તમને એવું લાગે તો અમે બેઠા છીએ. તમને એમ થાય કે મૂંઝવણ છે, અમે એકના એક દીકરા હોવા છતાં પણ અમે અમારા મા બાપ કોના માટે છોડ્યા છે? તમારા જેવા યુવાનો માટે, નેક્સ્ટ જનરેશન માટે. અમે હિન્દુ સંસ્કૃતિ માટે અમારો પરિવાર છોડ્યો છે. તમે જેને માનતા હોય એને માનજો. એની ટાઈમ યુ કેન કમ ટુ મંદિર. દર રવિવારે 5:30 થી 7:30 સત્સંગ થાય છે, યુવકો આવે છે. એ સિવાય તમને એમ લાગે કે મને મૂંઝવણ છે, પ્રશ્ન છે, તકલીફ છે, એની ટાઈમ યુ કેન આસ્ક અસ ક્વેશ્ચન, પૂછી શકો છો. આપણે બધા જ સાથે મળી ભારતને ભવ્ય બનાવવો છે. સૌ કોની જય સ્વામિનારાયણ.